પૂજનીય ગુરુ પરમાત્મા સહવર્તી સમતો સેવાભાવી સતી રત્નું અને પ્રવચન કહો તો પ્રવચન અને વાંચણી કહો તો વાંચણી પ્રેમી આત્મીય બંધુઓ અને બહેનો, પુણ્ય પાપ બત્રીસી, પુણ્ય પાપ બત્રીસી, પુણ્ય પાપ બત્રીસી એટલે સંસારી જે આત્મા છે એના જીવંત જીવનનો નકશો, જીવંત જીવનનો નકશો, જીવંત જીવનનો નકશો. જીવનનો નકશો સવડો પણ હોઈ શકે છે, જીવનનો નકશો અવળો પણ હોઈ શકે છે. સવડા નકશાની અંદર દ્રષ્ટિમાં શુદ્ધ દ્રવ્ય, દ્રષ્ટિમાં શુદ્ધ દ્રવ્ય, દ્રષ્ટિમાં શુદ્ધ દ્રવ્ય હોય છે. અવળા નકશાની અંદર દ્રષ્ટિમાં અજીવ દ્રવ્યો, દ્રષ્ટિમાં પૂદગલ દ્રવ્યો, દ્રષ્ટિમાં પર દ્રવ્યો હોય છે, હોય છે, હોય છે. તો જેની દ્રષ્ટિમાં સ્વદ્રવ્ય નથી અને પરદ્રવ્ય છે, પોતાનું દ્રવ્ય પોતાની દ્રષ્ટિમાં નથી અને પોતાની દ્રષ્ટિમાં પરાયું દ્રવ્ય, પરાયું દ્રવ્ય, પરાયું દ્રવ્ય છે, તો એના જીવનની અંદર એ ગતિમાં ગમે તે ગતિમાં જાય, ગમે તે યોનિમાં જાય, ગમે તે પ્રકારનો ભાવ લઈ લે, પછી એ સૂક્ષ્મ એકેન્દ્રીયનો ભાવ લે તોય ભલે ને બાદર એકેન્દ્રીયનો ભાવ લે તોય ભલે, એટલે 5 સ્થાવરનો ભાવ એને મળી જાય તોય ભલે, 3 વિકેન્દ્રીયનો ભાવમાં આવી જાય તોય ભલે, અસંગની તિર્યંશ પંચેન્દ્રિય કે સંગની તિર્યંશ પંચેન્દ્રિયમાં પહોંચી જાય તોય ભલે, અને અકર્મ ભૂમિના માનવમાં ઉત્પન્ન થાય તોય ભલે, અને કર્મ ભૂમિના માનવમાં જન્મ મળે તોય ભલે. જ્યાં જન્મ એના કર્મ અનુસાર મળતો હોય ત્યાં મળે, પરંતુ એના પાસે અધ્યવસાય 2 પ્રકારના, અધ્યવસાય 2 પ્રકારના, અધ્યવસાય 2 પ્રકારના. જે જીવાત્મા જીવનમાં સવડો નથી, અવળો છે, તો અનંતકાળથી શુભ અધ્યવસાય, અશુભ અધ્યવસાય, શુભ વિચાર, અશુભ વિચાર, શુભ ભાવ, અશુભ ભાવ, એકેન્દ્રિયમાં પણ શુભ અને અશુભ ભાવ હોય છે. સ્વાભાવિક છે, આપણા જીવનમાં ગ્રંથિ છે. મન હોય એને જ ભાવ હોય, મન હોય એને જ ભાવ હોય, મન હોય એને જ ભાવ હોય. આગમકારો કહે છે પ્રશસ્ત ભાવ. જેના પાસે મન પણ નથી, માત્ર તન છે, એને પણ શુભ અને અશુભ અધ્યવસાય હોય છે. માત્ર વિચાર નથી, વાણીને વર્તન છે, એવા જીવાત્માને પણ અજ્ઞાની આત્માને શુભ અને અશુભ અધ્યવસાય હોય છે. અને જે જીવાત્માને સંગની પંચેન્દ્રિય પણું મળ્યું છે, વિચાર વાણી વર્તન ત્રણ મળ્યા છે, તો ત્રણેયનું પ્રવર્તન કાં શુભમાં હોય, કાં તો અશુભમાં હોય, કાં તો શુભમાં હોય, કાં તો અશુભમાં હોય. અનંતકાળથી આ જીવાત્મા સંસારમાં રખડે છે, રજડે છે, ભટકે છે, આચરે છે. એની પાછળનું મૂળ કારણ આ જીવાત્મા કાં તો શુભના ઘરમાં રહ્યો છે, કાં તો અશુભના ઘરમાં રહ્યો છે. અશુભના ઘરમાં જાજુ રહ્યો છે, શુભના ઘરમાં ઓછું રહ્યો છે. કેવી રીતે કહું? ગામમાં ગમે તે ગામમાં બગીચા ઓછા હોય, ઉકરડા વધુ હોય, તો એ જ ન્યાય આ જીવનરૂપી ઘરની અંદર આ જીવાતના અશુભના ઘર ઘણા બાંધ્યા, ઘણા બાંધ્યા, ઘણા બાંધ્યા છે, અને અશુભમાં વધુ રહ્યો છે, વધુ રહ્યો છે, વધુ રહ્યો છે. અને શુભ અશુભની અપેક્ષાએ શુભ કહી દો તો અશુભ જો ખરાબ છે તો શુભ સારું છે, અપેક્ષાએ સમજી ગયા છે. પરંતુ શુભના ઘરમાં ઓછું રહ્યો છે, ઓછું રહ્યો છે, ઓછું રહ્યો છે. શું કામ? 95ના સૂત્ર
ત્રીજા પદમાં ઉલ્લેખ મળે છે કે સજ્જનો કરતા દુર્જનો વધુ હોય, સજ્જનો કરતા દુર્જનો વધુ હોય, જ્ઞાની કરતા અજ્ઞાની અનંત ગણા અધિક હોય, અધિક હોય, અધિક હોય. તો આપણે સમજવા માટે ગામ હોય ત્યાં બગીચા ઓછા હોય, ઉકરડા વધુ હોય છે કે નહીં ભાઈ? તો બીજા નંબરમાં ક્વોલિફાઈડ પ્રજા ઓછી હોય, અનપઢ પ્રજા વધુ હોય. જો છું આ દરેક જગ્યાએ નિયમ છે ભાઈ. તો આગમકારો લખે છે આ ન્યાય આ જીવાતમાં શુભ કરતા અશુભમાં વધુ રહ્યો છે, પરંતુ પુણ્ય પામે સ્વર્ગ સુખ, પાપે નરકે જાય. જો પુણ્યનું સર્જન, પુણ્યનું સર્જન, પુણ્યનું સર્જન, શુભનું સર્જન, શુભનું સર્જન, શુભનું સર્જન કર્યું છે તો બહુ બહુ ગતિ સાનુકૂળ મળશે, પ્રતિકૂળની અપેક્ષાએ સાનુકૂળ મળશે. અને શુભના બદલે અશુભનું સર્જન વધુ થયું છે, વધુ થયું છે, વધુ થયું છે. અને અશુભ અધ્યવસાયના સમયે આયુષ્યનો બંધ થઈ ગયો છે તો અશુભ ગતિ મળશે, પરંતુ શુદ્ધ ગતિ, શુદ્ધ ગતિ, શુદ્ધ ગતિનું સપનું જોવા ન મળે. ત્યારે આપણે ચાલે છે પુણ્ય પાપ 32 કડી નંબર 13. પાપના પ્રેમીઓ સદા પાપ તો કરે છે, પાપના પ્રેમીઓ સદા કડવા ફળોથી સદા બહુ બહુ ડરે છે. કડવા ફળોથી સદા બહુ બહુ ડરે છે. આગમકારો લખે છે એકાઈ રાઠોડના ભવની અંદર આ જીવાતના પ્રધાન પદે પ્રધાન પદે પ્રધાન પદે આવી ગયો છે. પુણ્ય બે પ્રકારના છે, એક અસલી પુણ્ય છે, બીજું નકલી પુણ્ય છે. નકલી પુણ્ય જો ઉદયમાં આવે છે તો નકલી પુણ્યના સાથ અને સહકારમાં આ જીવાતમાં પાપી વધુ બને છે, વધુ બને છે, વધુ બને છે. તો એકાય રાઠોડો સમજી ગયા છે ભાઈ. આજે નરેશ પદે છે, નરેશ પદે છે, નરેશ પદે છે, પણ આ નરેશનું પદ આપ્યું કોણે? અસલી પુણ્ય નહીં, નકલી પુણ્ય. નકલી પુણ્ય ઉદયમાં આવી જીવાત્માને નંદવી નાખે છે, નંદવી નાખે છે, નંદવી નાખી છે. તનથી પણ એ પાપી બન્યો છે, મનથી પણ પાપી બન્યો છે, વિચારથી પણ પાપી બન્યો છે, ઉચ્ચારથી પાપી બન્યો છે, આચારથી પાપી બન્યો છે. દ્રષ્ટિનો અભાવ છે. જેની દ્રષ્ટિનો અભાવ છે, જેના પાસે દ્રષ્ટિનો અભાવ છે, એ જીવાત્માને નકલી પુણ્ય ઉદયમાં આવી ગયો છે. અને જોજો પહેલા નંબરની અંદર અતિ ધનાઢ્ય આત્માને, અતિ ધનાઢ્ય આત્માને આહાર ઘણો મળે, ઘણો મળે, ઘણો મળે. પૈસાના માધ્યમે 32 પ્રકારના ભોજન મળે છે, પરંતુ પાચન શક્તિ, પાચન શક્તિ, પાચન શક્તિનો પ્રાય કરીને અભાવ હોય છે. સમજી ગયા છે કેમ ભાઈ? નકલી પુણ્ય આહારના પૂતગલો આપી દીધા છે, પરંતુ નકલી પુણ્ય પાચન શક્તિ ન આપી. બસ એ જ ન્યાય નકલી પુણ્ય આ જીવાત્માને પદ આપી દીધું છે. જે આહાર પચાવી ન શકતા હોય પદ પચાવી શકતા હોય છે. સમજી ગયા છે ભાઈ? આજે ઘરે ઘરની અંદર જોજો, ઘરે ઘરની જબરદસ્ત સમસ્યા છે. અને આ સમસ્યાનો ઉકેલ જીન દર્શન સિવાય
ક્યાંય મળવો મુશ્કેલ છે, મુશ્કેલ છે, મુશ્કેલ છે. ગઈકાલે જે આ ઘરની અંદર પુત્રવધુ તરીકે હતા, ત્યારે આ મારા સાસુ બરોબર નથી, બરોબર નથી, બરોબર નથી, અનુકૂળ નથી, અનુકૂળ નથી, અનુકૂળ નથી, આ પુત્રવધુનો અવાજ હોય છે. ત્યારે ગઈકાલે સાસુ જે આજે સાસુ પદ ઉપર છે, ગઈકાલે એ પણ પુત્રવધુ પદ ઉપર હતા. જ્યાં સુધી સાસુ જીવંત રહ્યા ત્યાં સુધી અનુકૂળતા ઓછી, અનુકૂળતા ઓછી, અનુકૂળતા ઓછી. તો હવે જે જીવાત્મા જે પ્રકારના જીવનમાં બીજ વાવે એ પ્રકારના ફળ આજે પોતે સાસુ પદ ઉપર આવી ગયા છે અને ઘરમાં પુત્રવધુનો સદભાવ પણ થઈ ગયો છે. તો ઓલી માળા ચાલુ ને ચાલુ જ રહે, જૂની માળા, સમજી ગયા છો, ચાલુ ને ચાલુ જ રહી છે. એની પાછળનું મૂળ કારણ કોઈ જીવાત્મા ઊંડું અવગાહન કરતો નથી. કેવી રીતે કહું? કૌશલ્યા માતા જ્યાં સુધી પોતાના પુત્ર સુપુત્ર ભગવાન રામના લગ્ન ન લેવાયા ત્યાં સુધી આ ઘરની અંદર પુત્રવધુ તરીકે, પુત્રવધુ તરીકે, પુત્રવધુ તરીકે છે કે નહીં? પરંતુ સાસુ વહુની જોડી છે, સાસુ વહુની જોડી છે, સાસુ વહુની જોડી છે, કોઈ ન શકે તોડી. સમજી ગયા છો? આવતીકાલે ભગવાન રામના લગ્ન લેવાઈ ગયા છે, સીતા મૈયા ઘેર આવી ગયા છે. સમજી ગયા છો ભાઈ? જે પુત્રવધુને પોતાની સાસુ સાથે અનુકૂળતા આવે એ પુત્રવધુ જ્યારે સાસુ પદે આવે ત્યારે એની પોતાની પુત્રવધુ સાથે અનુકૂળતા આવે. યાદ કરી લો, ભગવાન રામ ગઈકાલે વનવાસમાં હતા, વનવાસની વાટે હતા, 14 વર્ષ સુધી વનવાસ વેઠી લીધો છે. જે કાર્ય હતું કાર્યમાં સફળતા મળી ગઈ છે. તો એકલા હાથે કોઈ દી સફળતા મળે છે ન માનો. જ્યાં સુધી આપણા કાર્યની અંદર મા બાપની દ્રષ્ટિ ન પડી, મા બાપની અમીમય દ્રષ્ટિ ન મળે ત્યાં સુધી કોઈ દિવસ કાર્યમાં સફળતા મળતી નથી. અને એમાં પણ એમના જે સદગુરુ પરમાત્મા છે એ પરમાત્માનો સાથ અને સહકાર અંદરથી ન મળે, સમજી ગયા છો? ત્યાં સુધી કોઈ જીવાત્મા કોઈ કાર્યમાં સફળ બનતો નથી, બનતો નથી, બનતો નથી. ત્યારે ભગવાન રામને સાથેને માથે મા બાપના આશીર્વાદ છે, એના પોતાના ગુરુદેવની કૃપા છે. તો કૃપાના માધ્યમે 14 વર્ષ સુધી વનવાસ વેઠ્યો છે. પરંતુ રાવણ ઉપર વિજય, રાવણ ઉપર વિજય, રાવણ ઉપર વિજય મેળવવાનો છે, મેળવવાનો છે, મેળવવાનો છે. મરી ગયો ખરો કે કેમ? કેમ મરી ગયો છે? માત્ર પોતાના બાહુબળેથી મળ્યો છે ન માનો. અંદરમાં ગુરુનું બળ છે અને માથે મા બાપના આશીર્વાદ છે. એમાં સફળતા મળે છે, મળે છે, મળે છે. હવે સફળતા મળ્યા પછી જોજો ભાઈ, સફળતા મળ્યા પછી ભગવાન રામના દર્શન કરવા જેવા છે, કરવા જેવા છે, કરવા જેવા છે. કેવી રીતે કહું? કે ગઈકાલે આ જીવાત્મા નિર્ધન હોવાના કારણે બજારમાંથી પસાર થતો ત્યારે નીચી મોંડીએ ચાલીને હાલતો હતો, આગળ જતો હતો. સમજી? નીચા મોઢું ખાલીને આગળ જતો. શું કામ? હું નિર્ધન છું, હું નિર્ધન છું, હું નિર્ધન છું. પરંતુ આજે એકાએક ધનવાન થઈ ગયો છે. સમજી ગયા છો? આજે પૈસાનું પદ મળી ગયું છે. હવે નીચી મોંડી ઘાલીને ચાલે? હવાયો હવે ઉપરથી વાંકો ચાલશે. પહેલાં આગળથી વાંકો ચાલતો હતો, હવે ઉપરથી વાંકો ચાલશે. તો આગમકારો કહે છે ભલા માણસ સ્થિતિ ગમે તે આવે, પરિસ્થિતિ ગમે તે આવે, સીધા રહેવું જરૂરી છે, સીધા રહેવું જરૂરી છે, સીધા રહેવું જરૂરી છે. તો ભગવાન રામ 14 વર્ષનો વનવાસ વેઠીને કાર્યમાં સફળ થયા પછી અયોધ્યા નગરીમાં પધાર્યા છે. જોજો, દર્શન કરતા શીખવું જરૂરી છે.
જે જીવાત્માને દર્શન કરતા આવડે છે એને આત્મદેવ મળે છે, મળે છે, મળે છે. પરંતુ જે જીવાત્માને દર્શન કરતા આવડતા જ નથી અને ઉપરના રૂપરંગ જ જોયા કરે છે તો એ બધાને ઉપરનું મળે કાં તો ઉપરનું ટળે, બીજું કાંઈ ન થાય. ભગવાન રામ વિજય પતાકા લહેરાવીને આવ્યા છે, છતાં એના કોઈ અંગો પાંગની અંદર અહમના દર્શન થતા નથી, દર્શન થતા નથી, દર્શન થતા નથી. તો જેવા અયોધ્યામાં પ્રવેશ પામ્યા છે અને પદ ઉપર આવી ગયા છે ભાઈ, સમજી ગયા છે, તો છતાં છેક સુધી પદનો મદ આવ્યો. કેમ? એની પાછળનું કારણ કે જે જીવાત્માના પુણ્ય જબરદસ્ત છે અને શુદ્ધ પુણ્યનો માલિક છે, અસલી પુણ્યનો માલિક છે, તો એનો આહારે પચે, પદે પચે, પ્રતિષ્ઠાએ પચે, ઇજ્જતે પચે ને આબરૂ પચે છે. આ બધું પચાવવું સહેલું નથી. તો આપણે વાત એ કરવી છે કે એકાય રાઠોડ ભવની અંદર આ જીવાત્માને પદ મળી ગયું છે, પાચન ન થયું તો ન કરવાના પાપ એ જીવાત્મા કરી બેઠું છે. એકાઈ રાઠોડ ભવે કર્મો કીધા, ફળ મૃગા લોડિયાએ અનુભવી લીધા. એકાઈ રાઠોડ ભવે કર્મો કીધા, ફળ મૃગા લોડિયાએ અનુભવી લીધા. કર્મને આવે નહીં શરમ, કર્મને આવે નહીં શરમ, કતારમેવ અણુજાયિકમં, કતારમેવ અણુજાયિકમં. આ માત્ર એકાય રાઠોડ ભવની જ વાતો છે, ન માનો. આપણા બધાનો જીવનનો ચિતાર છે, જીવનનો ચિતાર છે, જીવનનો ચિતાર છે. અનંતકાળથી આ જીવાત્મા સવડાને અવડા, સવડાને અવડા, શુભ ને અશુભ, શુભ ને અશુભ કર્મ કરતો જ આવ્યો છે, કરતો જ આવ્યો છે, કરતો જ આવ્યો છે. પરંતુ આ કડીની અપેક્ષાએ કડવા ફળોથી સદા બહુ બહુ ડરે છે. આ કડીમાં આપણે આવ્યું છે, કડવા ફળોથી સદા બહુ બહુ ડરે છે. જ્યારે જ્યારે અશુભનો ઉદય જીવનમાં આવી જાય છે ત્યારે આ જીવાત્મા ભૈસાબ બાપા પોકારી જાય છે. તો જે જીવાત્માએ કર્મ કરવા નથી એને ચંડકોશી નાગ જીવનની વિધિ શીખવીશ તો પહેલા નંબરમાં ચંડકોશી નાગના પ્રેક્ટિકલ દ્રષ્ટાંતથી જો સમજવાનું છે તો પહેલા સાચા સંત મળવા જોઈએ, સાચા સંત મળવા જોઈએ, સાચા સંત મળવા જોઈએ. સાચો સંત કહેવાય કોને? જે જીવાત્મા સ્વભાવમાં રહે છે ને સ્વભાવમાં રમે છે અને સ્વભાવ દ્રષ્ટિએ યોગમાં રહે છે ને યોગમાં રમે છે. સાચા સંતનું જીવન આ પ્રકારનું જ હોય. સાચા સંતનું જે વિચરણ છે, આગમકારોએ કહ્યું છે કે લાઠ દેશની બહાર, લાઠ દેશ સુધી નહીં જવાનું. આગમમાં મૂળ પાઠ છે ભાઈ, છે કે નહીં ભાઈ? તો બહારના ક્ષેત્રની આગમકારોએ મર્યાદા કરી આપી, પરંતુ અંદરના ક્ષેત્રની કોઈ મર્યાદા કરી? સમજી ગયા છો? જ્યાં સુધી રહેવાય ત્યાં સુધી સ્વભાવમાં રહેવાનું ને સ્વભાવમાં રમવાનું, સ્વભાવમાં રહેવાનું ને સ્વભાવમાં રમવાનું. અને કદાચ હજી ભાવ સ્થિતિ બાકી છે તો સ્વભાવ દ્રષ્ટિએ યોગમાં રહેવાનું ને યોગમાં રમવાનું, યોગમાં રહેવાનું ને યોગમાં રમવાનું. પછી એ યોગ મનનો યોગ હોય તોય ભલે, વચનનો યોગ હોય તોય ભલે અને કાયાનો યોગ હોય તોય ભલે. જોજો, જેનો હેતુ શુદ્ધ હોય છે એનો યોગ શુભ શુભને પ્રાય કરીને શુભ હોય છે. જેનો હેતુ બગડેલો હોય છે, હેતુ જ અશુદ્ધ છે, તો એનો યોગ ઉપરથી મીઠો હોય ને તો અંદરથી માઠો જ હોય. હે જુઓ આજના માનવી મીઠા બોલે બોલ, જુઓ આજના માનવી મીઠા બોલે બોલ,
ઉપરથી લાગે ઉજળા અને અંદર પોલમ પોલ, ઉપરથી લાગે ઉજળા અને અંદર પોલમ પોલ. માનવીના જીવન બે પ્રકારના છે. માનવી નાનો હોય તોય ભલે, માનવી મોટો હોય તોય ભલે, માનવી ધનવાન હોય તોય ભલે, માનવી નિર્ધન હોય તોય ભલે, માનવી ભણેલો હોય તોય ભલે અને મારા જેમ અભણ હોય તોય ભલે. જીવન બે પ્રકારના, જીવન બે પ્રકારના, જીવન બે પ્રકારના. એક ઉદયગત જીવન છે, જેનું જીવન એકાંત ઉદયગત 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 છે. એ જીવાત્મા જ્ઞાની નથી, અજ્ઞાની છે. ઉદયના ઘરમાં રહે છે ને ઉદયના ઘરમાં રમે છે, ઉદયના ઘરમાં રહે છે ને ઉદયના ઘરમાં રમે છે. કેવી રીતે? આજે મારી પત્નીની આંખમાં કણું પડી ગયું. પત્ની ઉદયના ઘરના છે, આંખ ઉદયના ઘરની છે, કણું ઉદયના ઘરનું છે, પીડા ઉદયના ઘરની છે. સમજી ગયા છો? મારી પત્ની, બોલનાર બોલે છે મારી પત્ની, તો મારી પત્ની જે છે, મારી કીધું ને તો હું ઉદયના ઘરનો છું. સમજી ગયા? અને મારી આ પત્ની ઉદયના ઘરની છે. હા, આ ઉદયના ઘરમાં રહે છે ને પાછા ઉદયના ઘરમાં રમે છે અને પરિણામે રખડે છે. તો રૂપિયા 2000ની અડી ગઈ, રૂપિયા 2000ની અડી ગઈ, રૂપિયા 2000ની અડી ગઈ. તો 2000 જે મળ્યા હતા એ પુણ્યના ઉદયે મળ્યા હતા અને સવારના પરમાં ફલાણો ડોક્ટર લઈ ગયો એ પાપના ઉદય. સમજી ગયો છે? સમજી ગયા છે ભાઈ? આ આખી આખી રમત આપણી જોજો. આ ભગત એના મિત્રને વાત કરે છે કે મારી પત્નીની આંખમાં કણું પડી ગયું, પીડા ઘણી વધી ગઈ, ડૉક્ટર પાસે લઈ ગયો તો ડૉક્ટરે સવારના પરમાં રૂપિયા 2000 લીધા છે. એટલે 2000ને રોવાનું, આંખને રોવાનું, પત્નીને રોવાનું, કણાને રોવાનું, પીડાને રોવાનું. ઉદય સદા માટે રડાવે છે, સદા માટે રડાવે છે, સદા માટે રડાવે છે. તો ઓલો ભગત કહે છે હરખાને મળ્યા હરખા, આવ ભાઈ હરખા, આપણે બે હરખા. અરે ભલા માણસ, તારી પત્નીની શું તો વાત કરસ? મારી પત્ની ગઈકાલે સાડી સેન્ટરમાં ગઈ હતી, મારી પત્ની ગઈકાલે સાડી સેન્ટરમાં ગઈ હતી, એની આંખમાં અપસરા હાડી આવી ગઈ તો રૂપિયા 22,000ની એડી છે. સમજી ગયા છો? તો હવે આ ભગતને આશ્વાસન મળ્યું, હાશ મારે તો 2000થી જ પૈતું. સમજી ગયા છો? આપણે કોણીએ ગોળ રાખીને અનંતકાળથી આ જીવાતમાં જોજો, આના 22,000 ગયા, આના 2000 ગયા, તો 22ના બદલે મારે 2થી જ પૈતું છે, માટે હું સુખી. સમજી ગયા છો? એના 22 ગયા છે. સમજી ગયા છો? આપણે આ રીતે માત્ર આશ્વાસન જ લીધું છે, આશ્વાસન જ લીધું છે, આશ્વાસન જ લીધું છે. તો ચંડકોશી ના પાડે છે કે પરમાત્મા મહાવીર સ્વામીનો જો યોગ મળી ગયો છે તો જ્ઞાનગત જીવન જીવતા શીખવું જરૂરી છે, જ્ઞાનગત જીવન જીવતા શીખવું જરૂરી છે, જ્ઞાનસભર જીવન જીવતા શીખવું જરૂરી છે. એક ઉદયગત જીવન છે, બીજું આત્મગત જીવન છે. આત્મગત જીવન એ જ્ઞાનસભર જીવન છે, જ્ઞાનસભર જીવન છે, જ્ઞાનસભર જીવન છે. તો આત્મગત જીવનની શરૂઆત થાય ક્યાંથી? થાય ક્યાંથી? થાય ક્યાંથી? તો ચંડકોશી નાગ મૂક ભાષામાં સમાજને સમજાવી છે કે સૌથી પહેલું આત્મગત જીવન જીવવા માટે પરમાત્મા મહાવીર સ્વામીના યોગમાં મેં પહેલું કાર્ય કર્યું હોય તો અભિપ્રાયનો અભાવ, અભિપ્રાયનો અભાવ, અભિપ્રાયનો અભાવ. જોજો, સર્પ દંશ દે, સર્પ કદાચ પાપના ઉદયે કોઈને કરડી જાય, ડંખ દે, એક જ માણસ જાય. સમજી કે ઝેર ચડી જાય તો કદાચ એકાદ ભવનું આયુષ્ય પૂરું થાય. પરંતુ આ જીવાતમાં એક અભિપ્રાયનું એક ડંખ દે છે તો આખું ઘર ઉજ્જળ થઈ જાય છે. આખા ઘરના જેટલા સભ્યો છે ઘડીક વાર પહેલા ઉલ્લાસમાં હતા, ઉમંગમાં હતા, ઉત્સાહમાં હતા, આનંદમાં હતા, અને એક અભિપ્રાય જોરદાર અને રજૂ કર્યો છે તો આખું ઘર
ઉદાસ, ગમગીન, હો ગયો દેખાય છે ભાઈ? તો મેં કીધું એક ડંખ માર્યો એમાં કેટલાને પતાવી દીધા. ઓલો ચંડકોશી નાગ એક ડંખ મારે ને અનેકને પતાવતું, અને આ જ વાતના અભિપ્રાયના માધ્યમે એક ડંખ મારે છે અને ઘરના બધા સભ્યોનું ઉદાસ કરી દેશ છે કે નહીં? તો જો ખરેખર સંત મહાત્મા આપણને બધાને મળ્યા છે અને એ પાછા સામાન્ય વેશધારી નહીં, વર્તનધારી મળ્યા છે. બહારનું વર્તન એકાંત બહારનું વર્તન નહીં, અંદરના વર્તનના સ્વામી મળ્યા છે. વર્તન બે પ્રકારના, એક અંદરનું વર્તન છે, એક બહારનું વર્તન છે. જો વર્તન જોવા હોય તો અંદરનું અત્યંત અશુભ હોઈ શકે છે, અત્યંત અશુભ હોઈ શકે છે, અને બહારનું દેખાવનું શુભ હોઈ શકે છે, શુભ હોઈ શકે છે, શુભ હોઈ શકે છે. નાગેશ્રી બ્રાહ્મણીનું બહારના યોગનું વર્તન શુભ છે, શુભ છે, શુભ છે. અંદરનો હેતુ અતિ મલિન છે, મલિન છે, મલિન છે. હજી બીજું દ્રષ્ટાંત જોઈતું હોય તો લઈ લ્યો. સવારના પરમાં પારધી ખોબે ને ધોબે, ખોબે ને ધોબે, ખોબે ને ધોબે પક્ષીઓને ચણ નાખે છે, ચણ નાખે છે, ચણ નાખે છે. કોણ નાખે છે? પારધી નાખે છે. જાર પહેલા બિછાવી દીધી છે અને જાર પછી નાખી છે. તો જોનાર જોવે ને, ઓહો, ડોલ ભરી ભરીને નાખે છે, ડોલ ભરી ભરીને નાખે છે, ડોલ ભરી ભરીને નાખે છે. ઉપલો દેખાવ, અંદરનો હેતુ. તો મારે એ કહેવું છે, પરમાત્મા મહાવીર સ્વામીના માર્ગની અંદર હેતુની શુદ્ધિ પહેલા હોવી જોઈએ, હેતુની શુદ્ધિ પહેલા હોવી જોઈએ, હેતુની શુદ્ધિ પહેલા હોવી જોઈએ. તો ચંડકોશી નાગે હેતુની શુદ્ધિ અર્થે સૌથી પહેલા અનંતકાળથી જે અવળો અભિપ્રાય ચાલ્યો આવતો હતો, કેટલાય સમયથી અવળો અભિપ્રાય ચાલ્યો આવતો હતો, એ અવળા અભિપ્રાયનો ફૂફાડો પહેલા એને ભોમાં ભંડારી દીધો છે. તો આપણો અભિપ્રાય જોજો, ચેતનનું સુખ જળમાં માની, સ્વનું સુખ પરમાં છે, અરૂપીનું સુખ રૂપીમાં છે, અંદરનાનું સુખ બહારમાં છે. સમજી ગયા છો ભાઈ? તો જ્યાં સુધી આ અભિપ્રાય અવળો છે, એ અભિપ્રાયને ભોમાં ભંડારી દેવામાં ન આવે ત્યાં સુધી કોઈના જીવનમાં સ્થિરતા આવતી નથી. આજનો સમય આવી ગયો છે. હજી મોક્ષ માર્ગ, ચંડકોશીના નાગના જીવનની અંદર મોક્ષ માર્ગની શરૂઆત થઈ છે, અને પાપા પગલીએ એ જીવાત્મા સ્વભાવમાં સ્થિર, સ્વભાવમાં સ્થિર, સ્વભાવમાં સ્થિર થવા પ્રયત્ન કરે છે. એના પ્રયત્ન ચાલુ હતા અને 8મું દેવલોક મરી ગયું છે. તો મારે એ કહેવું છે, આગમકારો કહે છે કે ચંડકોશી નાગની એ સદગતિ થઈ છે. ત્યારે આજનો માનવ મરીને માનવ થાય, માનવ મરીને નરકમાં જાય, માનવ મરીને તિર્યન થાય, જેનો અભિપ્રાય અવળો છે, માનવ મરીને દેવ થાય. 4 ગતિમાંથી ગમે તે ગતિમાં જાય તો આગમકારો કહે છે દુર્ગતિ છે, દુર્ગતિ છે, દુર્ગતિ છે. ચંડકોશી નાગની આગમકારોએ સદગતિ કહી દીધી, અને જેનો અભિપ્રાય અવળો છે એ 4 ગતિમાંથી ગમે તે ગતિમાં જાય તો દુર્ગતિ, દુર્ગતિ, દુર્ગતિ છે. તો આપણે દુર્ગતિ પણ જોઈતી નથી, આપણે સદગતિ પણ જોઈતી નથી. શુદ્ધ ગતિના સ્વામી બનવું છે, શુદ્ધ ગતિના સ્વામી બનવું છે, શુદ્ધ ગતિના સ્વામી બનવું છે. તો જે જીવાત્મા સૌથી પહેલો જીવનનો એકડો શરૂ કરવા માટે અભિપ્રાય ઓગાળશે, આત્મા આ ભવને પર ભવ, ભવ ભવ.